ફાઇનલી મિત્રો હું તમને બે ત્રણ દુહા સંભળાવી હે જી પસાસે ને પસાસે પાઘડી અને એમાં તો સંસાર અને બેકાર એ તારી લોસ ને એ લોય જ હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? તો તમે બધા મસ્ત ને મજામાં જ હશે. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે ફાઇનલી શું શરૂઆત કરી દીધી છે બ્લોગની, અને થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે મિત્રો કે ક્યાં જવાના છે. અને માંગડા દાદાની ત્યાં જવાના છે કંટાળા ગામે. તો બન્યા રહેજો, 4-5 મિત્રો પણ આપણે સાથે છે. તો બધા જવાના છે અને દર્શન કરવા જવાના છે. તો ઘણા ટાઈમથી જવું કરતો હતો પણ ન મેળાયો કંઈ. કહેવાય છે ને, માનવ કે મેં કરું પણ કરતલ દૂજા કોઈ આદરા અધવસ રહે અને મારો હરી કરે છે હોય. તો આવું અંજળ હોય ત્યારે જવાય છે, બાકી તો જવાતું નથી. પણ હવે ટૂંક જ સમયમાં આપણે અહીંથી નીકળશું. ઘરે છે ત્યારે જોઈ શકો તમે. અને જો વિડીયો તમને સારા લાગતા હોય તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નાની આમથી તમે કમેન્ટ કરી નાખજો મિત્રો, તો મને પણ કંઈક મોટિવેશન મળે અને વિડીયો બનાવવાનું તમે સમજો. તો ચાલો હવે આપણે કન્ટિન્યુ આગળ મળીએ. ત્યાં સુધી બધા કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અને જો નવા હોય તો ફરીથી કહું છું, નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો ચાલો મિત્રો કન્ટિન્યુ આગળ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે હવા પુરાવી લીધી છે. અને પછી આપણે પુરાવી લઈશું પેટ્રોલ. અને પેટ્રોલ પુરાવીને એવી ગાડી હાલવા માંડી એટલે પાછળથી હાલે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે લોકેશન ઉપર. ને જોઈ શકો છો તમે અહીંયા પણ સ્થાનક છે માંગડાવાળા દાદાનું. જે કોઈ ઉપર ન ચડી શકે એના માટે અહીંયા દર્શન કરવા માટેનું છે. અને લોકેશન 1 નંબર છે, તમે જોઈ શકો છો. અહીંયા તળાવ પણ મસ્ત મજાનું છે અને સામે પણ મંદિર છે, તમે જોઈ શકો છો. કહેવાનું હશે તો ખબર નથી, પણ બહુ શું જવાનું છે. બિસ્લેરીની બોટલો પણ લઈ લીધી છે આપણે સાથે. અને ચડવામાં તમે જોઈ શકો છો ડુંગરો. ત્યાં પગથિયા નથી, આપણે કન્ટિન્યુ આડે અવળે ચડવાનું છે એટલે કંઈ નક્કી નથી કેટલી વાર લાગે એનું કંઈ. પણ જોઈએ હવે મિત્રો સાથે છે બધાય, તો કોશિશ કરીશું ચડવાની અને દર્શન કરી લઈશું. ને પછી તમને ત્યાં જઈને મળીએ. ત્યાં સુધી બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમને અહીંયા દર્શન પહેલાં કરી દઈશું, તમે જોઈ શકો છો. અહીંયા છે માંગડાવાળા દાદાની ખમ, તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો આપણે હવે ઉપર જઈએ, ત્યાં મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આગળ જઈ રહ્યા છે. સરસ મજાની કેડી ગોતી રહ્યા છે કે જ્યાંથી ઓરું પડે તે માટે. પણ તમારો ભાઈ તો પાછળ જ હોય છે ને, કોઈ પણ ડર વગર. તો જોઈ શકો તમે બહુ ઊંચું છે મિત્રો, બહુ જ. તુલસીશ્યામના ડુંગરા કરતાં તો બહુ ઘણો ઊંચો છે. પણ અહીંયા એક હરિયાળી તો શું, તમે તમને જંગલમાં વિડીયો તો અહીંયા શૂટ કરવા દઈશ, પણ તમે જોઈ શકો કેસુડાનો રંગ. ફાગણ મહિનો છે તો ત્યારે કેસુડા કેવા મસ્તના ખીલી રહ્યા છે. 1 નંબર ભાઈ. આ કેસુડા મને ક્યારે યાદ આવે કે જ્યારે નાનપણમાં આપણે રંગ લેવાના પૈસા ન હોય અને જ્યારે આપણે કેસુડાને ઘોળી અને રંગ લગાડીએ, એ રંગ તો રંગ છે કંઈક, એ જિંદગીનો રંગ છે. તો ચાલો કન્ટિન્યુ હવે ચડવાની પ્રયત્ન કરીએ છીએ. તો હાલો મળીએ. ઘરમાં એટલે કાંઈ ઘટે નહીં યાર, એટલું શાંત વાતાવરણ છે ને કે એમ થઈ જાય કે અહીંયા ક્યાં હું શું કહું તમને, કચું નથી કેવું. તો ચાલો તમે રસ્તો જોઈ શકો છો. બહુ હાર્ડ રસ્તો રહેવાનો છે, પણ મહેનત કરીશું દાદાના દર્શન કરવા માટે. જોઈ શકો તમે. એન્જોય મસ્તી.
જોઈ શકો કેટલું સરસ મજાનું ટાટી ટાટી હવા આવી રહી છે. ઉનાળો છે તો પણ ઠંડી હવા આવે અને દિલને કાંઈક નવી નવી આશાઓ સાથે તમારી સમક્ષ વિડીયો મૂકીએ છીએ. તો અત્યારે તો ચાલો ફાઇનલી મિત્રો 1500 મીટર સુધી આપણે પહોંચી ગયા છે અને જોઈ શકો તમે અહીંથી બહુ ચડવાનું બહુ ડુંગરો છે, કારણ કે પગ કઈ કેડી નથી, પગ કેડી છે એટલા માટે ચડવામાં બહુ તકલીફ પડે છે. પણ તોય આપણે દર્શન કરવા તો જશું. તકલીફ થોડી પણ કારણ કે ઉનાળો છે એના હિસાબે થોડુંક એવું લાગે છે, કારણ કે તડકો છે. જોઈ શકો તમે હજે તો એ ડુંગરા પર જવાનું છે, બહુ ઊંચો છે, ત્યારે તમને લાગે. જોઈ શકો અત્યારનું લોકેશન કેવું મસ્ત છે. તળાવ છે એના હિસાબે થોડી ઠંડી હવા આવે છે ને, એટલે થોડુંક અહીંયા તીર પણ મારેલા છે. જોઈ શકો તમે ઉપર જવા માટે સામે પણ માર્યા છે. તમને ઝૂમ કરીને બતાવી દઈશું. જોઈ શકો મિત્રો આગળ રસ્તો છે. અત્યારે પગથિયા નથી અહીંયા, એટલા માટે ચડવામાં થોડીક તકલીફ પડે છે તડકાના હિસાબે. અને તો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં, દર્શન કરાવી દઈશ. હવે ડાયરેક્ટ આપણે મળશું દર્શન. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો રસ્તો બહુ જ હાર્ડ છે અને ઉપર ચડવામાં તકલીફ પણ પડી રહી છે, પણ પાણી તમે સાથે લેતા આવજો અને તમારી માટે સેફટી પણ રાખજો, તો મજા આવશે તમને ચડવાની. બાકી તો તમે જોઈ શકો છો હાર્ડ કેવો રસ્તો છે. બહુ એટલે બહુ દૂર આપણે આવી ગયા છે અને થોડુંક જ દૂર છે. માણસોનો અવાજ સંભળાય છે એટલે આપણે જવાના છે, પણ સાંસ કર્યો છે આપણે અવાજ સંભળાનો એટલે. બાકી અહીંથી પાછું આપણે વળી જવાનું હતું, કારણ કે હિંમત હારી ગયા હતા. બહુ જ અહીંયા તકલીફ પડે એવું છે એટલા માટે. અને જોઈ શકો છો તમે અહીંયા પથ્થર કેવા છે મોટા મોટા. યાર મારા ભાઈ કહેતા કે તું અહીંયા આવ્યો છે, પણ આપણે એવો સાંસ નથી કરવો ભાઈ. હોય મારા કિસ્મત ખરાબ અને પાણો વહી ગયો તો હું ઉગી જાઉં ને આમે, એટલા માટે. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો અને હવે જવાની કોશિશ કરીશું. ભાઈ ને બધા હા પાડશે તો જવાનું થશે, બાકી મારું તો જવાનું ના. તમે જોઈ શકો છો આ પાણા પણ બહુ મોટા છે. ભાઈ પણ અહીંયા પહોંચી ગયા છે. હું તો મારે આવવું નથી અહીંયા, કારણ કે વજન વધી ગયો ને આપણે પડી જાય એવું થાય, તો એવું નથી કરવાનું આપણે. બસ હવા નીકળ ગઈ. તો જોઈ શકો તમે નજારો, ગામ પણ કેવું મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે, એક નંબર. અને બાજુનું ગામ પણ દેખાઈ રહ્યું છે. અહીંયા મને કદાચ યાદ નથી, ધુંધવાણા કદાચ હશે અહીંયા, એ ગામ પણ દેખાઈ રહ્યું છે તમને. અને હવે આપણે જઈશું, દર્શન કરી લેશું દાદાના આજે. તો જો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો એ વડલો પણ બહુ જ દૂર છે. તમે તળાવની કાંઠે જે વડલો દેખાતો છે ત્યાં આપણે બાઇક મૂકીને આવ્યા છે અને અત્યારે બહુ ઘણા દૂર આવી ગયા છે. અને હવે દર્શન કરવા માટે નીકળીએ. બસ આજનું એટલું જ ને. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને મળીએ તમને દાદાના દર્શન કરાવીએ. ચાલો ફાઇનલી મિત્રો આપણે થોડુંક જ સળિયા પણ બહુ થાકી ગયા પાછા, કારણ કે તડકાના હિસાબે અહીંયા મસ્ત મજાનું ઝાડ એક મારી જેમ સૂઈ ગયું છે. તમે જોઈ શકો છો વાવાઝોડામાં પડી ગયેલું, એટલે મેં કીધું હું પણ એના આરામ લઈ લઉં છું અને ઝાડને પણ થોડી શાંતિ મળે હું બેઠું એટલે. તો ચાલો મળીએ હવે કન્ટિન્યુ દાદાના દર્શને. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે. અહીંયા મસ્ત મજાનું રાણનું ઝાડવું છે. ટાટા સાંઈ બેઠી ગયા પહેલા તો આવીને, દર્શન પછી કરીશું અને શ્રીફળ પણ ચડાવવાના છે એ બધું પછી. અત્યારે ઘડીક પોરો ખાઈ લઈએ, કારણ કે મિત્રો અમને જે 3-4 જણા મળ્યા હતા ને એ કહેતા કે થોડું જ દૂર છે એમ કરીને અમે એના જોશે ચડી ગયા છે, પણ તોય શું કહેવાય છે બહુ તકલીફ પડી મિત્રો. એટલે તમારે કોઈ દિવસ આવવું હોય તો બહુ તમે તમારી પોઝિશને આવજો, બાકી આવવામાં બહુ તકલીફ પડે છે. ડુંગરો એવો ઊંચો છે ને કે તુલસીજામ ના આવતા હું તો કહું કે 7 ડુંગરા થાય ને તો પણ વધારે કહેવાય, એટલો ડુંગરો ઊંચો છે. તમે જોઈ શકો અહીંથી ગામડું કેટલું દૂર દેખાય છે. હું તો અહીંથી ધારી દેખાતો હોય તો પણ કહેવાય નહીં. એટલું બધો ફાંકો નથી મારવો, પણ એટલું બધું હશે કદાચ, તો મને તો એવું લાગે છે, કારણ કે અમે ચડ્યા એટલે અમને ખબર હોય. તમે દર્શન કરાવી દો મિત્રો. પેલા બોટલ અહીંયા મૂકી દઉં યાર.
તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો મંદિર, અને અહીંયા પણ છે. પેલા અહીંયા દર્શન કરાવી દો. અહીંયા કંઈ નામ નથી એટલે આપણે કંઈ કશું બોલશું નહીં મિત્રો. અહીંયા દાદાની જ હશે, તમે જોઈ શકો. મસ્ત મજાના શ્રીફળ, અને શ્રીફળ આપણે પણ ચડાવવાના છે, પણ હમણાં ચડાવીએ પછી. પેલા તમને બધાને દર્શન કરાવી દઉં. પેલા મારા મિત્રોને દર્શન કરાવીને પછી જોઈ શકો તમે. અહીંયા અમરસિંહ વાળા, પદ્માવતી અને લખેલું છે વીર માંગડા વાળા, તમે જોઈ શકો. દાદા જઈને પ્રાર્થના હોય એના ફોટા પણ અહીંયા છે, અને દાદાની ખાંભી છે, અને જોઈ શકો તમે મસ્ત મસ્ત. હા, અને અમે કોશિશ કરી છે દાદાને લઈએ, દાદાની દયાથી અમે દર્શન કરી લીધા, અને બહુ શું ડુંગર બહુ ગજબનો છે મિત્રો, પણ તોય અમે દર્શન કરી લીધા છે, એટલે મારા ભાગ્ય કહેવાય કે અમે દર્શન કરી લીધા દાદાના. તો બસ હવે શ્રીફળ ચડાવી દઈએ મિત્રો, અને પછી ઉતરશું તો એનો વિડીયો હવે નહીં લેશું, મોટો થઈ જશે વિડીયો. તો કન્ટિન્યુ અમે હવે શ્રીફળ ચડાવી દઈએ અને જીવન પૂરી થઈ જાય, અને દાદાના દર્શન પણ કરી લઈએ. તો ચાલો મળીએ મિત્રો. હવે ફરીથી તમને લોકેશન બતાવી દઉં છું, જોઈ શકો તમે. તમને તળાવ પણ અહીંથી નાનું દેખાતું છે, દેખાય ત્યાં બેઠા છે, જોઈ શકો તમે. તો હાલો મિત્રો, હવે મળીએ આપણે નીચે જઈને. ત્યાં સુધી બધા કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી મિત્રો હું તમને 2-3 દુહા સંભળાવીશ માંગડા વાળાના, તો જરૂરથી સાંભળજો. હેજી 50 ને 50 પાઘડી, અને એમાં આટિયાળી એકય નહીં, પણ જોને ઈ ઘોડું નહીં સવાર, એ હું તો મીઠે ભાળું નહીં માંગડો. તો ફાઇનલી મિત્રો 4:45 વાગી ગયા છે, અને હજી અમે ઉપર છીએ 3 વાગ્યાના. તો તમે જોઈ શકો છો. તો ભાઈ ને બધા જવાની તૈયારી કરે છે. તો મેં કીધું કે હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ, અહીંયા વિરામ આપી દઈએ. તો મળીએ એક નેક્સ્ટ વ્લોગ સાથે, અને કંઈક મસ્ત વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. કમેન્ટમાં જય માંગડા દાદા લખી નાખજો. અને હવે બહુ પણ ઘેર પણ જવાનું મોડું થઈ જશે, 7 વાગી જશે. તો ફાઇનલી મિત્રો હવે આ વિડીયોને અહીંયા વિરામ કરીએ છીએ. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા. અને તમારા ભાઈને સપોર્ટ ને સહકાર કરજો મિત્રો, તો વિડીયો બનાવવાની કંઈક મને પણ મજા આવે. તો હાલો હવે કન્ટિન્યુ વિડીયો જોયો હોય ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા ભાઈને સપોર્ટ કરજો. તો હાલો હવે મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.